કરી લઈએ કે યુદ્ધ ઝોન વિસ્તાર જે છે એ કયા કયા છે તો બહેરીન, સાઉદી અરબ, ઇરાક, યુએઈ, કતર, કુવૈત, જોર્ડન, યમન, લેબનાન, ઓમાન, સાયપ્રસ અને સિરિયા આ જે દેશોના નામ મેં કીધા છે એ યુદ્ધ ઝોન વિસ્તારમાં આવી જાય છે કારણ કે ઈરાન આ દેશોની અંદર યુએસ એરબેઝ છે જ્યાં અમેરિકાની સેના છે તેને ટાર્ગેટ કરી રહ્યું છે ઈરાન અને આ જ દેશોની અંદર અમેરિકા જે છે એ પોતાના એરબેઝ બનાવીને ઈરાનને ટાર્ગેટ કરતું હતું એટલા માટે જ આ બધા જે દેશો મેં નામ લીધા છે તમામ દેશોમાં જે યુએસ એરબેઝ છે તેને ઈરાન નષ્ટ કરવા માટે આગળ વધશે ટાર્ગેટ કરી રહ્યું છે અને લગાતાર મિસાઇલ હુમલા પણ કરી રહ્યું છે યુદ્ધ ઝોન વિસ્તારમાં આ તમામ દેશો આવે છે જેમાં બહેરીન, સાઉદી અરબ, ઇરાક, યુએઈ, કતર, કુવૈત, જોર્ડન, યમન, લેબનાન, ઓમાન અને સાયપ્રસ, સિરિયા જેવા દેશો છે જે ઈરાનના પાડોશી દેશો તો છે જ પરંતુ સાથે સાથે યુએસના એરબેઝ આ દેશોમાં હોવાના કારણે તે ત્યાંથી ઈરાનને સફળતાથી અમેરિકા અને ઇઝરાયલ ટાર્ગેટ કરી શકતા હતા અને હવે આ તસવીરો તમે જોઈ શકો છો આ 5 અલગ અલગ તસવીર છે તુર્કી, કુવૈત, બહેરીન, સાઉદી અરબ અને યેરુસલેમ કારણ કે એક તરફ ઇઝરાયલથી જો હુમલા થઈ રહ્યા છે તો બીજી તરફ ઈરાન તરફથી પણ ઇઝરાયલ અને આસપાસના જે પાડોશી દેશો છે તેના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે સાઉદી અરબ, કુવૈત અને તુર્કીમાં પણ હવે હુમલો થયો છે અને ત્યાં જે ભારતીયો છે તેઓ પણ અત્યારે ગભરાયેલા છે અન્ય તસવીરો પર નજર કરીએ તો યુએઈ, સાઉદી અરબની આ 6 તસવીરો તમે જોઈ શકો છો જ્યાં કતાર, ઇરાક, કુવૈત, બહેરીન આ તમામ વિસ્તારોમાં યુએસ એરબેઝ અને મહત્વપૂર્ણ જે યુએસ સાથે જોડાયેલી સંસ્થાઓ છે ઇઝરાયલ સાથે જોડાયેલા જે એરબેઝ છે તેને નષ્ટ કરવામાં આવી રહ્યા છે ઈરાન દ્વારા એટલે આ યુદ્ધ જે છે એ હવે મિડલ ઈસ્ટની તણાવભરી સ્થિતિને વધારે ઉગ્ર બનાવી રહ્યું છે અને મિડલ ઈસ્ટના જે ખાડી દેશો છે તેમાં તણાવ જબરજસ્ત વધ્યો છે તો મહાયુદ્ધની ઓઇલના ભાવ પર ભારે અસર જોવા મળી શકે કાચા તેલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે કાચા તેલના ભાવમાં 13% વધુનો ઉછાળો જોવા મળ્યો છે 2023 બાદ આ સૌથી મોટો ઉછાળો છે અને તેના કારણે કાચું તેલ જો મોંઘું બનશે અને તેના ભાવ જો આ જ રીતે વધ્યા તો પછી આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે ભારત 85% કાચું તેલ આયાત કરે છે અને મોટાભાગનું કાચું તેલ ખાડી દેશોમાંથી આવે છે અને આ ભાવ જો લગાતાર વધી રહ્યા છે જે 2023 પછીનો આ મોટો ઉછાળો છે ખાડીના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલની સીધી અસર હવે અલગ અલગ તો 2023 બાદ મોટો ઉછાળો જોવા મળ્યો તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કારણ કે ખાડી દેશોની અંદર જે તણાવભરી સ્થિતિ છે અને તેના કારણે કાચું તેલ છે એ ખૂબ જ એના ભાવ જે છે વધી રહ્યા છે ખાડીના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલની સીધી અસર હવે રાજકોટના ટૂર બિઝનેસ પર જોવા મળી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના જે પ્રમુખ છે જયેશભાઈ કેસરિયા તેમણે કહ્યું છે કે રાજકોટથી સૌથી વધુ લોકો દુબઈ ટૂર માટે જતા હોય છે માર્ચમાં 200 થી વધુ અને એપ્રિલ મેમાં દર વર્ષે 800 થી વધુ લોકો દુબઈ પ્રવાસે જાય છે એટલે કે માત્ર 3 મહિનામાં 2000 થી વધુ પ્રવાસીઓ છે પરંતુ અત્યારની પરિસ્થિતિના કારણે ફ્લાઇટ કેન્સલ થવાથી લોકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ટૂર ઓપરેટર્સને કરોડોનું નુકસાન થશે દુબઈ જવા બુકિંગ કરાવનારા ઘણા મુસાફરો પણ મૂંઝવણમાં છે અને ટૂર કેન્સલ કરવાનો વિચાર કરી રહ્યા છે આ ઉપરાંત લંડન અને અમેરિકા જતી કેટલીક ફ્લાઇટ્સ અબુધાબી થઈને જતી હોવાથી મુસાફરોને તકલીફ પડી રહી છે મારે 22 માર્ચની મેં ટૂર બુક કરેલી હતી અત્યારની પરિસ્થિતિ જોતા મુજબ અમે પ્લાન કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ કેમ કે અત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે આવા સમયમાં ત્યાં જવું એ બહુ ખતરનાક કહેવાય છે અમે 4 મહિનાથી પ્લાન કરેલો છે કે ત્યાં જશું ફરશું પણ અત્યારે ટિકિટ્સ પણ બુક ઓલરેડી થઈ ગયેલી છે હોટલ્સ પણ બુક થઈ ગયેલી છે તો હવે એ બધું રદ કરવું જોશે રાજકોટમાંથી ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે માર્ચમાં અંદાજે 200 થી વધુ પ્રવાસીઓ જશે અને એપ્રિલ મેમાં 800 થી વધારે જશે અત્યારે જે આ બનાવ બન્યો એની અમે બધા એજન્ટો પાસેથી પ્રાથમિક માહિતી ભેગી કરી છે તો અત્યારે બધા પ્રવાસીઓમાં થોડો ડરનો માહોલ છે અને બધા ગૂંચવણમાં છે કે જવું કે ના જવું એટલે બધા વિચારે છે કે શું કરવું જો આ લાંબુ ચાલશે તો ચોક્કસ આ બધા કેન્સલ કરાવશે અત્યારે ખાલી માર્ચ નોટ ગણીએ તો લગભગ
2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મહિનું ગણીએ તો 10 થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાની આવશે. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે વૈશ્વિક વેપારમાં વ્યાપક અસર પડી રહી છે. આ યુદ્ધની અસર ભારતના વિવિધ ક્ષેત્રો પર જોવા મળી છે. ખાસ તો રાજકોટમાં કાર્યરત એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગો પર ભારે અસર પડી છે. રાજકોટના ઉદ્યોગો જેમ કે એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, જ્વેલરી અને સિરામિક્સના નિકાસ પર મોટા અવરોધો ઊભા થયા છે. આ યુદ્ધના કારણે રેડ સી અને સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે. આ કારણે ભારતીય નિકાસકારોને શિપિંગ ખર્ચમાં 15 થી 20% વધારો અને ડિલિવરીમાં 15 થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે. તેલના ભાવમાં વધારો એમએસએમઈ ઉદ્યોગના ઇનપુટ ખર્ચ પર દબાણ ઊભું કરી રહ્યો છે. જો આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્વિક વેપારની સ્થિરતા પર ગંભીર અસર થઈ શકે. રાજકોટ જેવા ઉદ્યોગ કેન્દ્રોને તેની વધુ કિંમત ચૂકવવી પડી શકે તેમ છે. જ્યારે 97% વધારે ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે અને આ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું એક્સપોર્ટ પણ ત્યાંથી ચાલુ કર્યું હોય, જ્યારે દુબઈ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે, ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ ફ્રીઝ થઈ ગઈ છે. આપણા ઉદ્યોગો જે તે જગ્યાએ સ્ટોપ થઈ ગયા છે, એટલે આપણી ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી પણ બગડી ગઈ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ બધી વેસલ્સની અને કન્ટેનરોની ફરીથી વિકટ પરિસ્થિતિ કોવિડ ટાઈમે જે સર્જાઈ હતી એવી સર્જાશે. તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થશે તેવું નિવેદન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ આપ્યું, જેની પાછળ ઘણા કારણો છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. જો યુદ્ધ લંબાશે તો કાપડ ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે. ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે જે રીતે ખાડી દેશો પર હુમલો કર્યો છે તેને લઈને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની મોટી અસર જોવા મળી રહી છે. ટેક્સટાઇલના અગ્રણી એવા અશોક જીરા આપણી સાથે છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ. શું કહેવું છે અશોકભાઈ, જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે ટેક્સટાઇલ પર તેની સીધી શું અસર? અત્યારે જોવા જઈએ તો મેન ફોકસ અમારું છે યુદ્ધ કેવી રીતે આ શાંત થાય, કારણ કે જે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન જે આખા વિશ્વની અંદર ચાઇના પછી સુરત કરી રહ્યું હોય ત્યારે મોટી ઇફેક્ટ અમને ટેક્સટાઇલ ઉદ્યોગને થવા જઈ રહી છે. કારણ કે અમે આરબ કન્ટ્રી અમીરાતની અંદર વાયા દુબઈ મતલબ ગલ્ફ કન્ટ્રીને 45 કન્ટ્રીઓની અંદર અમે અમારો માલ મોકલી રહ્યા છીએ, ખાસ કરીને આરબ અમીરાત. એમાં બુરખાનું કાપડ હોય છે, સલવાર કમીઝનું હોય છે. આવી રીતે અમારું કન્ટેનર મોઢે કપડું ત્યાં દુબઈ વાયા દુબઈ થઈને બધા કન્ટ્રીઓમાં જતું હોય. પણ જે રીતે અત્યારે જે માહોલ બની રહ્યો છે અને જે રીતે કહેવાય છે કે યુદ્ધના ભણકારા લાંબુ ચાલે એવા દેખાઈ રહ્યા છે તો મોટું નુકસાન થશે. તો મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે મહેસાણાના 3 વેપારીઓ ફસાયા છે અને વતન વાપસી માટે સરકારને અપીલ કરી રહ્યા છે. 25 ફેબ્રુઆરીએ તેઓ દુબઈ ગયા હતા. વિમાની સેવાઓ બંધ હોવાને કારણે વેપારીઓ ચિંતામાં છે તો પરિવાર પણ ચિંતામાં છે. બીજી તરફ સાંસદ મયંક નાયક સહિત ભારત સરકારને સુરક્ષિત પરત લાવવા રજૂઆત કરી. 3 વેપારીઓ દુબઈમાં સુરક્ષિત હોવાનો વિડીયો મારફતે માહિતી આપી સરકાર પાસે સહાયની અપીલ કરી. કે દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે દુબઈમાં ધંધાથી મિટિંગો માટે ઓફિસમાં જ્યાં ત્યાં અમારે જવાનું છે અમે જઈ રહ્યા છીએ. અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે. છે એના આધારે મહેસાણા જિલ્લાના લગભગ 150થી વધારે લોકોની મારી જોડે માહિતી છે અને હજી પણ લોકો વોટ્સઅપના માધ્યમથી અમને માહિતી મોકલી રહ્યા છે અને એ માહિતી અમે ઉપર અપલોડ કરીએ છીએ. અમારા સેવાલય ખાતે આખી ટીમ અમારી આમાં કાર્યરત છે, એટલે વધુમાં વધુ લોકોને સંપર્ક થાય અને સરકાર દ્વારા કનેક્ટિવિટી થાય એનો અમારો પ્રયત્ન છે. અન્ય સમાચારો પર નજર કરીએ. બરોડા ડેરીની કુલ 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં 6 ઉમેદવારો બિનહરીફ થયા. ઔપચારિક જાહેરાત